નવમો સ્કંદ 11મો અધ્યાય ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ભગવાન શ્રી રામે ગુરુ વશિષ્ઠને પોતાના આચાર્ય બનાવીને ઉત્તમ સામગ્રીઓથી યુક્ત યજ્ઞો દ્વારા પોતે પોતાના સર્વદેવમય આત્મ સ્વરૂપનું યજન કર્યું. તેમણે હોતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ દિશા, અધર્વ્યુને પશ્ચિમ અને ઉદ્ગાદાને ઉત્તર દિશા આપી દીધી. તેની વચ્ચે જેટલી ભૂમિ શેષ રહી હતી તે તેમણે આચાર્યને આપી દીધી. તેમણે એવો નિશ્ચય હતો કે સંપૂર્ણ ભૂમંડળનો એકમાત્ર અધિકારી નિઃસ્પૃહ બ્રાહ્મણ જ છે. આ પ્રમાણે સમસ્ત ભૂમંડળનું દાન કરીને તેમણે પોતાના શરીરના વસ્ત્રો અને અલંકારો જ પોતાની પાસે રાખ્યા. આ જ પ્રમાણે મહારાણી સીતાજીની પાસે પણ માત્ર માંગલિક વસ્ત્ર અને આભૂષણો જ હતા. જ્યારે આચાર્ય વગેરે બ્રાહ્મણોએ જોયું કે ભગવાન શ્રી રામ તો બ્રાહ્મણોને જ પોતાના ઈષ્ટદેવ માને છે, તેમના હૃદયમાં બ્રાહ્મણોના પ્રતિ અનંત સ્નેહ છે, ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભીંજાઈ ગયું. તેમણે પ્રસન્ન થઈને બધી પૃથ્વી ભગવાનને પાછી આપી અને કહ્યું, પ્રભુ, આપ સઘળા લોકોના એકમાત્ર સ્વામી છો. આપ તો અમારા હૃદયમાં રહીને પોતાની જ્યોતિથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યા છો. આમ જોતા આપે અમને શું નથી આપ્યું? આપનું જ્ઞાન અનંત છે. પવિત્ર કીર્તિવાળા પુરુષોમાં આપ સર્વશ્રેષ્ઠ છો. જેઓ કોઈને કોઈ પ્રકારની પીડા પહોંચાડતા નથી, તેવા મહાત્માઓને આપે આપના ચરણ કમળ આપી રાખ્યા છે. આમ હોવા છતાં પણ આપ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનો છો. ભગવાન, આપના આ રામ રૂપને અમે નમસ્કાર કરીએ છીએ. પરીક્ષિત, એકવાર પોતાની પ્રજાની સ્થિતિ જાણવા માટે ભગવાન શ્રી રામ રાત્રિના સમયે છુપાઈને કોઈને કહ્યા વિના નગરમાં ફરી રહ્યા હતા. તે સમયે તેમણે કોઈકની આ વાત સાંભળી. તે પોતાની પત્નીને કહી રહ્યો હતો, અરે, તું દુષ્ટ અને કુલટા છે. તું પારકા ઘરમાં રહીને આવી છે. સ્ત્રી લોભી રામ ભલેને સીતાને રાખે, પરંતુ હું તને રાખી શકું એમ નથી. ખરેખર બધા લોકોને પ્રસન્ન રાખવા એ સહેલું કામ નથી, કારણ કે મૂર્ખ લોકોનો તો ટોટો નથી. જ્યારે ભગવાન શ્રી રામે ઘણા લોકોના મુખેથી આવી વાત સાંભળી ત્યારે લોકાપવાદની ભીતિને કારણે તેમણે સીતાજીનો પરિત્યાગ કરી દીધો. ત્યારે સીતાજી વાલ્મીકી મુનિના આશ્રમમાં રહેવા લાગ્યા. સીતાજી તે સમયે ગર્ભવતી હતા. સમય આવ્યે તેમણે એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યો. તેમના નામ હતા કુશ અને લવ. વાલ્મીકી મુનિએ તેમના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. લક્ષ્મણજીને 2 પુત્રો થયા, અંગદ અને ચિત્રકેતુ. પરીક્ષિત, આ જ પ્રમાણે ભરતજીને પણ 2 પુત્ર થયા. તેમના નામ તક્ષ અને પુષ્કલ હતા. શત્રુઘ્નજીને પણ 2 પુત્ર થયા, સુબાહુ અને શ્રુતસેન. ભરતજીએ દિગ્વિજયમાં કરોડો ગંધર્વોનો સંહાર કર્યો. તેમણે ગંધર્વોનું સઘળું ધન લાવીને પોતાના મોટાભાઈ ભગવાન શ્રી રામની સેવામાં અર્પણ કર્યું. શત્રુઘ્નજીએ મધુવનમાં મધુના પુત્ર લવણ નામના રાક્ષસને મારીને ત્યાં મથુરા નામનું નગર વસાવ્યું. ભગવાન શ્રી રામ દ્વારા ત્યજી દીધેલા સીતાજીએ પોતાના પુત્રોને વાલ્મીકીના હાથમાં સોંપી દીધા અને ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોનું ધ્યાન કરતાં કરતાં તેઓ પૃથ્વી દેવીના લોકમાં સીધાવી ગયા. આ સમાચાર સાંભળીને ભગવાન શ્રી રામે પોતાના શોકના આવેગને પોતાના વિવેક દ્વારા રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરમ સમર્થ હોવા છતાં પણ તેઓ તેને રોકી ન શક્યા, કેમ કે તેમને જાનકીજીના પવિત્ર ગુણોનું વારંવાર સ્મરણ થયા કરતું હતું. પરીક્ષિત, આ સ્ત્રી અને પુરુષનો સંબંધ સર્વત્ર આ જ પ્રમાણે દુઃખનું કારણ છે. આ વાત મોટા સમર્થ લોકો માટે પણ આવી જ છે. પછી ઘરમાં આસક્ત વિષયી પુરુષોનું તો કહેવું જ શું? આ પછી ભગવાન શ્રી રામે બ્રહ્મચર્ય ધારણ કરીને 13,000 વર્ષ સુધી અખંડ રૂપે અગ્નિહોત્ર વ્રત આચર્યું હતું. ત્યાર પછી પોતાનું સ્મરણ કરવાવાળા ભક્તોના હૃદયમાં પોતાના દંડકવનમાં કાંટાથી વિંધાયેલા ચરણ કમળોને સ્થાપિત કરીને તેઓ પોતાના સ્વયં પ્રકાશ પરમ જ્યોતિર્મય ધામમાં પધારી ગયા. પરીક્ષિત, ભગવાનના જેવું પ્રતાપશાળી અન્ય કોઈ નથી. પછી તેમનાથી ચઢિયાતું તો હોય જ ક્યાંથી? તેમણે દેવતાઓની પ્રાર્થનાથી આ લીલા વિગ્રહ ધારણ કર્યો હતો. આવી સ્થિતિમાં રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામને માટે આ કોઈ મોટા ગૌરવની વાત નથી કે તેમણે અસ્ત્ર શસ્ત્રોથી રાક્ષસોનો સંહાર કર્યો અથવા સમુદ્ર ઉપર સેતુ નિર્માણ કર્યો. ખરેખર તેમને શત્રુઓને
મારવા માટે વાનરોની મદદની પણ શી જરૂર હતી? આ બધી તેમની લીલા છે. ભગવાન શ્રી રામનો નિર્મળ યશ સમસ્ત પાપોને નષ્ટ કરનારો છે. તેનો એટલો વિસ્તાર થયો છે કે દિગ્ગજોનું શ્યામ શરીર પણ ભગવાનના નિર્મળ યશની ઉજ્જવળતાથી ચમકી ઉઠે છે. આજે પણ મોટા મોટા ઋષિ મહર્ષિઓ રાજાઓની સભામાં તેનું ગાન કરે છે. સ્વર્ગના દેવતાઓ અને પૃથ્વીના રાજાઓ પોતાના સુંદર મુકટોથી તેમના ચરણ કમળોની સેવા કરતા રહે છે. હું તે જ રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રનું શરણ ગ્રહણ કરું છું, જેમણે ભગવાન શ્રી રામનું દર્શન અને સ્પર્શ કર્યો, તેમનો સહવાસ અથવા અનુગમન કર્યું. તે બધા જ તથા કૌશલ દેશના નિવાસીઓ પણ તે જ લોકમાં ગયા, જ્યાં મોટા મોટા યોગીઓ યોગ સાધના દ્વારા જાય છે. જે પુરુષ પોતાના કાન દ્વારા ભગવાન શ્રી રામનું ચરિત્ર સાંભળે છે, તેને સરળતા, કોમળતા વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. પરીક્ષિત, માત્ર એટલું જ નહીં, તે સઘળા કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન શ્રી રામ સ્વયં પોતાના ભાઈઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરતા હતા તથા ભરત વગેરે ભાઈઓ, પ્રજાજનો અને અયોધ્યાવાસી ભગવાન શ્રી રામ પ્રત્યે કેવો વર્તાવ કરતા હતા? શ્રી સુખદેવજી કહે છે, ત્રિભુવનપતિ મહારાજ શ્રી રામે રાજ્ય સિંહાસન સ્વીકાર કર્યા પછી પોતાના ભાઈઓને દિગ્વિજયની આજ્ઞા આપી અને સ્વયં પોતાના નિજજનોને દર્શન આપતા રહીને પોતાના અનુચરો સાથે નગરની દેખરેખ રાખવા લાગ્યા. તે સમયે અયોધ્યાપુરીના માર્ગો સુગંધિત જળ અને હાથીઓના મદબિંદુઓથી સિંચાયેલા રહેતા હતા. એવું લાગતું હતું જાણે આ નગરી પોતાના સ્વામી શ્રી રામચંદ્રજીને જોઈને અત્યંત મદગેહલી બની ગઈ હોય. તેના મહેલો, દરવાજાઓ, સભાભવન, વિહાર સ્થાનો અને દેવાલયો વગેરેમાં સુવર્ણના કળશ રાખવામાં આવ્યા હતા અને અનેક સ્થાનોમાં પતાકાઓ લહેરાઈ રહી હતી. ફળથી લચેલી સોપારીઓના વૃક્ષો અને દીંટા સહિત ફળવાળી કેળોથી અને જાત જાતની ધજાઓથી જાણે અયોધ્યા નગરીએ ઉત્તમ વસ્ત્ર પહેર્યા હોય તેવી તથા દર્પણોના અને પુષ્પમાળાઓના તોરણો બાંધવાથી ઉત્તમ રીતે શોભતી હતી. નગરવાસીઓ પોતાના હાથમાં જાત જાતની ભેટો લઈને ભગવાન પાસે આવતા અને તેમને પ્રાર્થના કરતા કે હે દેવ, પહેલાં આપે જ વરાહ રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, હવે આપ જ આનું પાલન કરો. પરીક્ષિત, તે સમયે જ્યારે પ્રજાને ખબર પડતી કે ઘણા સમય પછી ભગવાન શ્રી રામ અહીં પધાર્યા છે, ત્યારે બધા જ સ્ત્રી પુરુષો તેમના દર્શનની લાલસાથી ઘર દ્વાર છોડીને દોડી જતા. તેઓ ઊંચી ઊંચી અટારીઓ પર ચઢીને અતૃપ્ત નેત્રોથી કમલનયન ભગવાનને નિરખતા તેમના ઉપર પુષ્પો વરસાવતા હતા. આ પ્રમાણે પ્રજાનું નિરીક્ષણ કરીને ભગવાન પોતાના પૂર્વેના રાજાઓએ સેવેલા સમગ્ર અનંત કોષ ખજાનાઓથી ભરપૂર અને અનમોલ અનેક જાતના રાચરચીલાવાળા પોતાના રાજભવનમાં આવી જતા. મહેલોના દ્વારના ઉમરા પરવાળાના બનેલા હતા. ભવનોમાં વૈદુર્યમણીના સ્તંભોની હારમાળા હતી, સ્વચ્છ મરકત મણીની ભૂમિ હતી તથા સ્ફટિક મણીની દિવાલો હતી. રંગબેરંગી માળાઓ, પતાકાઓ, મણીઓનો પ્રકાશ, શુદ્ધ ચેતન જેવા ઉજ્જવળ મોતી, સુંદર સુંદર ભોગ સામગ્રી, સુગંધિત ધૂપ, દીપ તથા પુષ્પોના આભૂષણોથી તે મહેલ ખૂબ શણગારેલા હતા. આભૂષણોને પણ સુંદર બનાવનારા દેવતાઓ જેવા સ્ત્રી પુરુષો સેવામાં લાગેલા રહેતા હતા. પરીક્ષિત, ભગવાન શ્રી રામ આત્મારામ જીતેન્દ્રિય પુરુષોના શિરોમણી છે. તે જ મહેલમાં તેઓ પોતાના પ્રાણપ્રિય પ્રેમમયી પત્ની શ્રી સીતાજીની સાથે વિહાર કરતા હતા. બધા જ સ્ત્રી પુરુષો જેમના ચરણ કમળોનું ધ્યાન કરતા રહે છે, તે જ ભગવાન શ્રી રામ ઘણા વર્ષો સુધી ધર્મની મર્યાદાનું પાલન કરતા રહીને સમયાનુસાર ભોગોનો ઉપભોગ કરતા રહ્યા. 9મા સ્કંધ અંતર્ગત શ્રી રામ ઉપાખ્યાનમાંનો 11મો અધ્યાય સમાપ્ત.